ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 5મો જોઈએ છે કે જે કે સમજો થર્ડ હાઈએસ્ટ છે બેટા. થર્ડ હાઈએસ્ટ ગુણભારનો ધરાવતો છે. ત્રીજો સૌથી હાઈએસ્ટ ગુણભાર ધરાવતો છે. કોના માટે? બેઝિક માટે ખાસ કરી કેમ મેક્સિમમ આપણા આખા ગુજરાતમાં વાત કરીએ તો સ્ટુડન્ટ બેઝિકનો વધારે હોય છે. 60 થી 70,000 લગભગ અંદાજિત સ્ટેન્ડર્ડ વાળા મેથ લે છે. ચલો આપણે અહીંયા છે સમાંતર શ્રેણી ચેપ્ટર. એના પહેલા ગુણભારની ચર્ચા કરીશું. તો 13 ગુણભારનો પૂછાય છે, એટલે 13 એટલે ખૂબ જ આઈએમપી અને બહુ સહેલો ચેપ્ટર છે બેટા. 2 3 4 જ સૂત્ર છે, વધારેથી વધારે કહેશો તો 3 થી 4 5 સૂત્ર હશે. એ સૂત્રો પણ એમાંથી જ બન્યા છે. આવો આપણે એની ચર્ચા કરીશું. અને એ જ રીતે સ્ટાન્ડર્ડ માટે કેટલા ગુણનો છે તે 9 ગુણનો પૂછાય છે. સમાંતર શ્રેણી કોને કહેવાય? સમાંતર શ્રેણી આપણે બચપણથી શીખીએ છીએ. સમજો પહેલા ધોરણથી ચાલુ થઈ જાય છે, કાં તો જુનિયર સિનિયરથી ચાલુ થઈ જાય. કઈ રીતે સર આ કઈ નવું જ કહેવો છો? યસ, થોડુંક નવું શીખો આલોક સર પાસેથી. જો બેટા તમે પહેલામાં આવો છો કે જુનિયર સિનિયરમાંથી અમે 1 2 3 ચાલુ થઈ જાય છે, બરાબર. પહેલા બીજામાં આવશો ઘડિયા ચાલુ થઈ જશે. તો આ જેટલા બી વસ્તુઓ છે તે બધા જ સમાંતર શ્રેણીના ઉદાહરણ છે. જેટલા પણ ઘડિયા છે એ બધા સમાંતર શ્રેણી છે. આપણે એની ચર્ચા કરીશું. અને એકડા જે છે, જેમ કે 1 2 આ 3 આ 4 આ 5 6, બરાબર, આ છે, બરાબર, 5 6 અહીં સુધી, પછી ડોટ 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 છે બેટા, રાઈટ. તો આ શું છે? તો જુઓ, આ 1 2 3 બધામાં કેટલાનો ગેપ છે બેટા? એક નો ગેપ છે. કેટલાનો ગેપ છે? એક નો ગેપ છે. એટલે એમ કહી શકાય કે આ સમાંતર શ્રેણીમાં છે. સમાંતર શ્રેણી હોવા માટે શું? બધામાં સરખા ડિફરન્સ અંતર જે છે સરખા હોવા જોઈએ. જો એક નો ગેપ છે ને, એવી રીતે આ સમાંતર શ્રેણી કહેવાશે. એવી રીતે આપણે ચર્ચા કરીશું. 2 4 6 8 10. આ શું છે બેટા? બેકી સંખ્યાનો છે. બેકી સંખ્યા છે તો યસ, બેના ઘડિયા કહી દો, કા બેકી સંખ્યા કહી દો. આ શું છે બેટા? બેકી સંખ્યા છે. એક શું છે? તો એ પણ સમાંતર શ્રેણી. કેમ સર? બધામાં 2 નો ગેપ છે. 2 માં સરવાળો કરશો 4, 4 માં સરવાળો કરશો 6, 6 માં સરવાળો કરશો 8. એવી રીતે બધામાં શું છે બેટા? 2 નો ગેપ છે. એટલે એને શું કહેવાય? સમાંતર શ્રેણી કહી શકાય. ચલો 3 ની ઘડિયાની વાત કરીશું. 3 છે, 6 છે, 9 છે, 12 15. આ બધા શું છે બેટા? તો અહીં કહી શકાશે સર આ બધા જે છે આ પણ સમાંતર શ્રેણીના ઉદાહરણ છે, બરાબર. એટલે સમાંતર શ્રેણી એટલે સમાન અંતર. એના નામમાં જ જવાબ છે. સમાંતર શ્રેણી એટલે સમાન પ્લસ અંતર. અંતર કેવો છે? સરખા અંતરો છે, સમાન સરખા, બરાબર. ચલો આપણે ગુણભારની ચર્ચા કરી લીધું છે. ગુણભાર હું રફ કરી દઉં છું, બરાબર. અહીં જો સમાંતર શું છે બેટા? સમાંતર શ્રેણી એટલે સમાન કા સરખા અંતર. જો કોઈ વસ્તુમાં સરખા અંતર ધરાવતા હોય તો એને શું કહી શકાય? સમાંતર. જે આપણે દાદર ચડીને તમે સ્કૂલે, ટ્યુશને, ગમે ત્યાં જાઓ છો, હોસ્પિટલ્સ, બધા તમારે બિલ્ડિંગમાં તમે દાદર ચડીને જાઓ ને, એ બી કોના ઉદાહરણ છે બેટા? એ પણ સમાંતર શ્રેણીનું ઉદાહરણ છે. કેમ? એમાં હંમેશા અંતર જે છે સરખા હોય છે બેટા. ડિફરન્સ અંતર જે હોય છે એ સરખા જ હોય છે, ઓલમોસ્ટ. તો એને સમાંતર કહેવાશે, સમાંતર શ્રેણી. ચલો એની આગળ ચર્ચા કરીશું. જો અહીંયા દાદરનો તમને એક્ઝામ્પલ પણ આપી છે, બરાબર. બહુ વધારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે બેટા, એટલે ખાસ કરી જજો. આ સસલાનો તમને એક્ઝામ્પલ આપી છે. એવી રીતે ઘણા બધા એક્ઝામ્પલ આપી છે. સમાંતર શ્રેણીમાં નીચે આપેલ સંખ્યાઓની યાદી પર વિચાર કરો. 1 2 3 7. તો આ શું છે? સમાંતર શ્રેણી છે જ. કેમ? 1 2 3 4 શું છે? આ જ છે. આપણે 1 2 3 4, રાઈટ. એટલે વધારે ચર્ચા ન કરીને આ યાદીમાં રહેલ દરેક પદને પદ કહેશું. જો બેટા પદ કોને કહેવાય? પદ કોને કહીએ છીએ? તો પદ કહેવાય છે આ દરેકને શું કહેશો? પદ કહેશો. આ શું છે બેટા? આ દરેકે દરેક પદ છે. દરેકે દરેક સમાંતર શ્રેણીનું શું છે? પદ છે. દરેકે દરેક સમાંતર શ્રેણીનું પદ છે, બરાબર. એમાં જેટલા બી આ બધા કેવા છે? પદ કહેવાય છે. બધાને શું કહેશું આપણે? પદ. એટલે પદ થયું.
ચલો જે મેન હેડિંગ રહેશે એને સમજાવજો બેટા. ઇન્ટ્રોડક્શન શું કેમ જરૂરી છે, કેમ જોવા જોઈએ બેટા. ઇન્ટ્રોડક્શન તમને આખો ચેપ્ટરની માહિતી આપે છે, દરેક સૂત્ર આવી જાય છે, કઈ રીતના ક્યાંથી પૂછાય છે. MCQ 100% એમાંથી જ પૂછાશે. જો ધ્યાન રાખજો, તમે પરીક્ષા આપી હશે આ ચેપ્ટરમાં તો જોશો ને કે આ ચેપ્ટરમાંથી MCQ પૂછાય જ છે સર. ચલો ઓકે, ચલો અહીં સમાંતર શ્રેણી અથવા ઓકે છોડી દો. સમાંતર શ્રેણી કહી દીધું છે, જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદને આગળના પદ નિશ્ચિત સંખ્યામાં ઉમેરતા મેળવી શકાશે સંખ્યાની યાદી. એને સમાંતર ઓકે શું કે છે, પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, પ્રથમ પદ છોડીને બીજા પદથી જેટલામાં છે દરેકમાં એક સરખા સંખ્યા ઉમેરશો તો બીજી સમાંતર શ્રેણી આવશે. આ નિશ્ચિત સંખ્યા સમાંતર શ્રેણીને સામાન્ય તફાવત કહેવાય છે. યાદ રાખો કે ધન. હા, આ એક મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે બેટા, એટલે આ ખાસ ધ્યાન રાખજો તમે. આ પૂછાય છે આ તફાવત જે છે શું હોઈ શકે, તો યાદ રાખજો બેટા, તફાવત જે છે બેટા, ઓકે, તફાવત જે છે તે તમારો ઓકે તફાવત જે છે ને બેટા એ શું હોઈ શકે, તો તફાવત જે હોય છે ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને 0 હોઈ શકે. આ એક અથવા આ MCQ માં પૂછાવાના મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી આ ખાસ ધ્યાન રાખજો બેટા, એટલે આ ખાસ ધ્યાન રાખજો. ઓકે ચલો આગળ કરીશું ચર્ચા. ઓકે આ બરાબર કશું નથી. શું કે છે, હા આ એક આજ બી હજુ એક મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ, આ ઉપરનો આ નીચેનો. શું છે બેટા, પ્રથમ પદને એ કહેવાશે. જો આ સામાન્ય તફાવત લેતા શું બનશે, a પ્લસ d, a પ્લસ 2d બરાબર, a પ્લસ 3d અને ડોટ 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 અનંત સુધી જશે. સમાંતર શ્રેણીને દર્શાવે છે. આ સમાંતર શ્રેણીનો વ્યાપક સ્વરૂપ કહેવાય છે. આને શું કહેવાશે, સમાંતર શ્રેણીનો વ્યાપક સ્વરૂપ. કોઈ પણ તમને પૂછે સમાંતર શ્રેણીનો વ્યાપક સ્વરૂપ તો ધ્યાન રાખજો, આ MCQ માં પૂછાઈ શકાય બેટા. સમાંતર શ્રેણીનો વ્યાપક સ્વરૂપ શું છે બેટા, વ્યાપક સ્વરૂપ. સમાંતર શ્રેણીનો વ્યાપક સ્વરૂપ કહેવાય છે, જેમાંથી આ જે છે પ્રથમ પદ કહેવાશે. એને શું કહીશું, પ્રથમ પદ. ડી ને શું કહીશું, સામાન્ય તફાવત. સામાન્ય તફાવત, સામાન્ય તફાવત એટલે ડી. સાર્વ અંતર કહેવાય એને, ડિફરન્સ, કોમન ડિફરન્સ કહેવાય બેટા. કોમન ડિફરન્સ એટલે ડી કહેવાય, ડી વડે કરે છે. તફાવત એટલે ડિફરન્સ, ડિફરન્સ નો ડી લીધેલો છે. પ્રથમ પદ શું કહેવાશે બેટા, પ્રથમ પદને એ વડે કરીએ છીએ. ધ્યાન રાખજો, પ્રથમ પદ એટલે ફર્સ્ટ ટર્મ એટલે એ. ઓકે આગળ આ બધું થઈ ગયું. આ MCQ છે બેટા, પૂછાઈ શકે, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે ચલો હમણાં સમાંતર શ્રેણી છે જે બે રીતનો જોવા મળશે. એક જે અહીં મેં ડોટ ડોટ કરી છે, તો આ શું છે, નિશ્ચિત છે. નિશ્ચિત ઓકે, ઉપરના પદોની સંખ્યા કે છે, ઉપરના ઉદાહરણોમાં એ અને ઈ માં પદની સંખ્યા નિશ્ચિત છે. જેમાં નિશ્ચિત હોય, ફિક્સ હોય, 1 થી લઈને સપોઝ હું અમને અહીં લખું છું 1 2 3 4 પછી ડોટ 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 કરીને 100 સુધી લખી દીધું, તો એટલે શું થઈ ગયું, આ નિશ્ચિત સમાંતર શ્રેણી છે. શું છે બેટા, નિશ્ચિત. આવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય છે. શાંત એટલે સ્ટોપ થઈ જાય, છેલ્લે સુધી નહીં જતી હોય. એટલે જો એને જ હું આજને 1 2 3 જો સમાંતર શ્રેણીમાં 3 પદ લખી દેશું એટલે ચાલ તમારું કામ થઈ જાય. એને લખી દીધું. હમણાં જો આ શાંત સમાંતર શ્રેણી છે, જ્યારે આ કેવી છે તમે કમેન્ટ કરો. અને આને તમે તમારે કહેશો બેટા અનંત સમાંતર શ્રેણી. શું છે બેટા, કેમ કે અનંત સુધી જાય છે સર, એટલે શું કહી શકાય, અનંત સમાંતર શ્રેણી કહી શકાશે. રાઈટ છે બેટા, તો ધ્યાન રાખજો. આ જે છે શાંત છે, કેમ એને ગણી શકાશે ભાઈ, 1 થી લઈને 100 સુધી છે એટલે ગણી શકાય, એને શાંત સમાંતર શ્રેણી કહેવાશે. અને 1 2 3 થી લઈને અનંત સુધી જતી છે તો ડોટ ડોટ છેલ્લી પદ નથી ને, છેલ્લું પદ નથી, એટલે શું કહેવાશે, એ અનંત સમાંતર શ્રેણી છે. અનંત સમાંતર શ્રેણી એટલે ખબર પડી ગઈ છે સમાંતર. ઓકે ચલો આ બધા બેટા MCQ માં પૂછાય, એટલે પ્લીઝ ધ્યાન રાખજો. જે મેન પોઈન્ટ છે એને જ હું લઈશ, કેમ કે આ ચેપ્ટર ખૂબ જ મોટું છે. એટલે જો આ તમને મેં ઉદાહરણ તો બધા ઉદાહરણ એક સાથે લઈ લઈશ, એટલે એની ટેન્શન નહીં લો, એ હું કરાવી દેવા. ઓકે બધા ઉદાહરણ એક સાથે લીધું છે બેટા. ચલો તો આમાંથી આગળ જોઈશું મેઇન ટોપિક્સ. ઓકે ઓકે અહીંથી
આ જુઓ, હા, હમણાં આ ચેપ્ટરનો સૌથી મેઇન, આ ચેપ્ટરમાં જે સૌથી મેઇન રોલ કરે છે એટલે મેઇન હીરો, હીરો કહી શકાય. આ ચેપ્ટરનો હીરો કોણ છે? તો આ એનમું પદ છે. શું છે બેટા? એનમું પદ. એ એન બરાબર શું હોય છે બેટા? તો એન બરાબર હોય છે એ વત્તા એન માઇનસ 1 અને ડી. સપોઝ દેખ જુઓ, બહુ ખૂબ જ ઈઝી છે બેટા, એને યાદ રાખવા. સોરી, જેમ કે હું કહું એ 10 લખો, તો એ 10 કઈ રીતે થાય છે? લખું આપણે એ વત્તા 10. એન ની જગ્યા શું છે? જો આ એન ની જગ્યા સરખાવશો, એન ની જગ્યા શું આવી ગઈ? તો કહી શકાય સર એન ની જગ્યા 10 છે, તો અહીં બી એન ની જગ્યા 10 મૂકશો, 10 માઇનસ 1 એટલે ડી. એટલે એ વત્તા શું થશે? 10 માંથી 1 જશે, 9 ડી આપણું આવશે. એ 10 હંમેશા 1 એનાથી ઓછું જ હોય છે. એ તો પછી સમજાવીશું. એન નો સૂત્ર સૌથી મેઇન છે, એમસીક્યુ માં ઘણી વખત આ પૂછાઈ ગયેલો છે બેટા, મોસ્ટ આઈએમપી છે, એટલે ધ્યાન રાખજો કે આને સ્ટાર કરી શકાય. બરાબર, સ્ટાર મને બનાવતા નહીં આવડે, એટલે તમે ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી છે. આઈએમપી, ઓકે, મોસ્ટ આઈએમપી, કેમ કે આ 2-3 વખત બેટા પૂછાઈ જ ગયેલો છે, સો ધ્યાન રાખજો આ. ચલો, હા, એમાં જ જો તમને કે છે એન ને સમાંતર શ્રેણીનો વ્યાપક પદ પણ કહેવાય છે, આને પણ વ્યાપક પદ કહી શકાય. હા, ધ્યાન રાખજો, યાદ રાખજો બેટા. એક તો આપણે વ્યાપક પદ કોને કીધું? એ પ્લસ ડી, એ પ્લસ ડી, એ પ્લસ 2d, એ પ્લસ 3d, અને આને પણ આપણે વ્યાપક પદ કહીએ છીએ. ધ્યાન રાખજો. ઓકે, એન સમાંતર શ્રેણી વ્યાપક, જો સમાંતર શ્રેણીમાં એમ પદ હોય તો એ એમ તેનું અંતિમ પદ દર્શાવે તો ઘણી વખત એને એલ. જો બેટા, જેમ કે અહીંયા મેં 100 લખેલું, આપણે એક્ઝામ્પલ લીધેલો 1 2 3 ડોટ 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 શું લખેલું? 100. તો 100 બેટા આ જે છે એને એન કા એલ કહેવાશે, એટલે અંતિમ પદ. શું છે બેટા? અંતિમ પદ. આ બેઉ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અંતિમ પદ એટલે આ હોય છે, એટલે એને એલ. અંતિમ પદ એટલે લાસ્ટ ટર્મ. જે રીતે બેટા એનમું પદ, એવી રીતે છેલ્લો પદ ને શું કહીશું આપણે? એન. ઓકે, એન કા સોરી એન કા એમ કહી શકશો, કા એલ કહી શકશો. ઓકે, ચલો, આપણે ઉદાહરણ છે, આ બધા ઉદાહરણ તો સાથે લીધા જ છે બેટા, તો એને બસ મેં સ્ક્રોલ કરું છું ફટાફટ. ઓકે, ઘણું મોટું ચેપ્ટર છે બેટા, એટલે થોડું ધ્યાન રાખજો. ઓકે, ચલો આપણે, ઓકે, હા, હમણાં અહીં નવું વસ્તુ આવશે, એ જોઈશું આપણે શું છે નવું. ચલો, અહીંથી સમાંતર શ્રેણી પ્રથમ એન પદોનો સરવાળો, અહીંથી શું આવશે બેટા? સરવાળો આવશે. સરવાળો શું છે એ સમજીશું. સરવાળો નોર્મલી સરવાળો કરો 1 + 2 + 3 + 4, એવી રીતે 100 સુધી લખવાનો હોય તો એને સરવાળો શું આવશે? જો બેટા, એવી રીતે જ શું કીધું છે? એન, એસએન નું સૂત્ર. હું આ વધારે અહીંયા માહિતી નથી આપતો. એસએન સરવાળા, સરવાળાને ઇંગ્લિશમાં સમ કહેવાય, સરવાળાને અંગ્રેજીમાં શું કહેવાય છે બેટા? સમ. એટલે સમ નું એસ લીધું છે, એન તો લાગે જ છે. એન પદોનો સરવાળો એટલે ઘણા બધા સર. કે જો 10મો 12મો મારો ક્લાસમાં બીજો રેન્ક આવે, મારો ક્લાસમાં સર પહેલો રેન્ક આવશે, મારા સુરતમાં પહેલો રેન્ક આવશે, સર મારે ગુજરાતમાં ટોપ કરવું છે, ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં આવવું છે. એનમો પદ એટલે એન આવે છે બેટા. તો શું કહે છે? એસએન બરાબર સૂત્ર હોય છે બેટા એન ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 છેદમાં d. એ જ સૂત્ર છે. એન નો સૂત્ર શું હતું બેટા? તો જોશો સર કે એન નો સૂત્ર હતું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. જો સેમ છે, આ વસ્તુ સેમ, આ વસ્તુ સેમ અહીં સુધી, તો 2 અહીં અને 2 જો એમ આવી જશે, 2 અહીં મૂકવાનો, 2 અહીં મૂકવાનો, બરાબર. શું એક્સ્ટ્રા આવે છે? તો જોશો કે આ એક્સ્ટ્રા આવે છે, બરાબર. તો બસ એવી રીતે શાંતિથી મૂકી દો, અને એક જ સૂત્ર છે એટલે સમજી જવાનું. એક જ સૂત્ર છે. શું કરવાનું? n ના છેદમાં 2 મૂકવાના, 2. જો એવું લખી દો, 2 વડે ગુણવાનો, 2 વડે ભાગવાનો, n આવશે. તો આને આને આ જે 2 છે એને પાછળ લઈ લેજો અને n ને આગળ લઈ લેવાનો છે. ઓકે, તો બસ શાંતિથી સમજી જજો, એક જ સૂત્ર છે. અને એમાં બી એક બીજું એક હજુ સૂત્ર આવશે બેટા, એ સૂત્રથી બનેલો છે. જો કઈ રીતે? તો જો Sn બરાબર હશે બેટા a સોરી n ના છેદમાં 2 કૌંસમાં આવશે a પ્લસ l, બરાબર. અને આપણે
સમજી ગયા હતા કે n ના છેદમાં 2 જે હોય છે બેટા એને આપણે a પ્લસ an કહીએ છીએ, એટલે l ને જ an કહો છો, am કહેશો, અંતિમ પદ એટલે એ જ છે. જ્યારે તમને અંતિમ પદ આપી હશે તો આ સૂત્ર પર ગણીને તમે કરી શકો. જેમ કે 1 થી લઈને 100 સુધી સંખ્યા પૂછે તો જો એમાં પહેલો બી પદ છે, અંતિમ પદ બી છે, a પણ છે, an પણ છે. a એટલે પ્રથમ પદ, n એટલે બરાબર n શું નીકળી જશે 100 પદ. 1 થી લઈને 100 માં 100 સંખ્યા છે, એનો સરવાળો શું આવશે તો શોર્ટમાં તમે કરી શકો. બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ને એકદમ સહેલું છે. જો તમને કરી બતાવું છું કે સર અહીં 1 2 3 ડોટ 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 લખીને 100 છે. 100 પદોનો જો સરવાળો કરશો 1 + 2 + શું આવશે 1 + 2 + 3 + એમ કરતા જશો ને 100 સુધી જો કરશો તો શું આવશે? તો જો બેટા એને લખી શકાય. એને એટલે કેટલા છે બેટા 100 છે. કેમ 1 થી લઈને 100 સુધીમાં કેટલી સંખ્યા હોય 100. 100 ના છેદમાં 2 a એટલે પ્રથમ પદ એટલે 1 + an 100 છે બેટા. ઓકે, તો 100 ગુણ્યા 100 એકુ 100, અરે 100 + 1 101 ને છેદમાં 2 એને ભાગી દેજો આવશે 50. 50 ને ગુણાકાર કરો તો 5 0 5 0. બરાબર, 5 1 0 1 લાગી જશે. ચાલે 5 એકુ 5 0 5 એકુ 5 એટલે 50 50 આવશે. એટલે 1 થી લઈને 100 સુધી સંખ્યાનો સરવાળો કરો શું મળશે 1 50 50. હવે વિચાર કરો કેટલું મસ્ત ઇન્ફોર્મેશન આપે છે બેટા. જરૂરી નથી કે આપણે ગણિત ભણીને ટોપ જ કરવું છે કે કશું કરવું હોય બેટા, એવું જરૂરી નથી. તમારે નોલેજને મેથ તમારી વિચારવાની શક્તિને સ્માર્ટ બનાવશે. જો એવી રીતે 1 થી લઈને 1000 સુધી સંખ્યાઓનો સરવાળો કરો, કોઈ સરવાળો કરવા જાય તમે આ શોર્ટકટ સૂત્ર યુઝ કરીને તમે કહી શકશો સરવાળો કેટલો આવશે. ચલો આગળ કરી. બરાબર, આ બે સૂત્રો સમજાવી દીધા. મોસ્ટ એમપી સૂત્ર છે બેટા, એના પરથી એમસીક્યુ આવે છે. ઓકે, ચલો આપણે ચલો એક હજુ સૂત્ર છે બેટા, બસ મારા ખ્યાલથી આ છેલ્લે સૂત્ર હશે. એમાં તો સૂત્ર તો ઘણા આવશે, તો હોય છે બેટા Sn - Sn - 1. આ સૂત્ર બી યાદ રાખજો. ક્યાં યુઝ થશે, કઈ રીતે યુઝ થશે એવું હું તમને કહીશ. ઓકે ચલો ઓકે હા, આ મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે બેટા. જો સ્ટુડન્ટ પ્લીઝ ધ્યાન રાખજો. આ તમને એમસીક્યુ 99% એટલે 100% કેવું તો પૂછાય જ છે. તમારી પહેલી સ્કૂલની એક્ઝામમાં, બીજી ત્રીજી જેટલી બી એક્ઝામ આપશો એક વખત 100% આ પ્રશ્નો પૂછાશે ને પૂછાશે ને પૂછાશે. ને બોર્ડમાં બી આવા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. શું છે બેટા, શું કે છે, ધારો કે Sn બરાબર 1 2 3 4 5 6 ડોટ ડોટ n. તો શું કે છે અહીં n a બરાબર શું છે 1 છે બેટા, અને અંતિમ પદ શું છે n છે. 1 થી લઈને શું છે n, એટલે છેલ્લો પદ આપેલો છે. તો કયો સૂત્ર યુઝ થશે? જો બેટા આપણે Sn આ સૂત્રની ગણના કરીશું 1 + 2 + 3 + ડોટ 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 પ્લસ ને n. શું કે છે તો અહીંથી પ્રથમ પદ એટલે પહેલો a એટલે શું મળશે 1. l કહી શકશો કા તમે એને an કહી શકશો. એક કેટલી છે બેટા n. ઓકે, તો આપણે શું શોધવાનું છે Sn સરવાળો શોધવાનો છે. તો શું લખી શકાશે n ના છેદમાં 2 a પ્લસ l. જો અમુક સર ટીચર ગુખાવે છે, હું તમને શાંતિથી એને સોલ્વ કરી દો. n ના છેદમાં 2 a એટલે 1 વત્તા n એટલે n. તો આને જો હરખી રીતે લખશો તો શું બનશે n 1 પ્લસ n છેદમાં 2 લખી શકો કા, અથવા એટલે n કૌંસમાં n પ્લસ 1 ને છેદમાં 2. શું એને આગળ લખી દો, પાછળ લખી દો. એ સૂત્ર મળી ગયું તો આ સૂત્ર બનીને આવી ગયું. તમારે કોઈ દિવસે યાદ રાખો, ગોખણપટ્ટી કરવાની જરૂર નહીં. શું કે છે પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. એને બીજી રીતે શું પૂછે બેટા, પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળોનો સૂત્ર કયો. બસ જો આ એકદમ સિમ્પલ અને શોર્ટ. ઓકે, આ ધ્યાન રાખજો. મોસ્ટ એમપી છે બેટા, આ પૂછાય છે. હા, એવી રીતે પ્રથમ ધન પૂર્ણાંકોનો છે તો એવી રીતે 3 સૂત્ર છે, એટલે હું છેલ્લે કરાવીશ બધું. ચલો આપણે 3.3 આવી ગયા. બસ આ પતી ગયેલો છે બેટા, ઇન્ટ્રોડક્શન લેક્ચર પતી ગયું છે. આમાં એક વસ્તુ આવશે જે છે સારાંશ. 5.4 એ વૈકલ્પિક છે, એ પૂછાતું જ નથી. તમે સારાંશ કરી દો. આ ચેપ્ટરનો સૌથી અગત્ય વસ્તુ એક હજુ છે. ઓકે, સારાંશ દરેક વસ્તુમાં બેટા મારા જેટલા બી લેક્ચર બનાવ્યા મેં સારાંશને મોસ્ટ એમપી કીધું છે, તો ધ્યાન રાખજો બેટા.
ચલો આ બધા મને મેં સિલેક્ટ કરીને એક વખત ક્લીન કરી દઉં છું બેટા. ઓકે, સારાંશ. આ પ્રકરણમાં પ્રથમ પદ પ્રત્યેક સિવાયને ઓકે એ અને ડી શીખી ગયા છે બેટા. એ પ્લસ ડી, એ પ્લસ 2d, એ પ્લસ 3d એ તો આપણે કરીને જઈવા. આપેલ સંખ્યાઓની યાદી A1, A2, A3 હોય છે બેટા. જે આ આપણે લખીએ છીએ ને બેટા, 1 5, ચલો એમાં ઘડિયા લખી દઈએ, 5 નો ઘડિયા લઈ લઈએ, 5 10 15 20 ડોટ ડોટ ડોટ. તો જોશો કે સર 5 નો ગેપ છે, તો એને કહેવાશે A1, એને કહેવાશે A2, ત્રીજાને કહેવાશે A3, એને કહેવાશે A4. એવી રીતે હોય છે બેટા. બસ જે પહેલા આવશે પહેલો, બીજો આવશે બીજો, જો પહેલો આવશે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો પદ કહેવાશે. જો પાંચમો ક્લાસમાં તમે 5મા નંબર પર આવીને બેહો ક્લાસ પર, સર 5મો કોણ આવેલો આજે 5મા નંબર પર, તો કહી શકો 7મો. ક્લાસમાં રેન્ક પણ એવી રીતે આપવામાં આવે છે. ઓકે, ચલો એવી રીતે A1, A2, A2, A3 ડોટ ડોટ છે બેટા. એ તમે 11મા ગુજરાત બોર્ડમાં આપણે કોમર્સમાં ભણશો તો તમને એને T1 કહેવાય છે બેટા. T1, T2, T3, T4. શું છે બેટા? T4. કેમ આને કહેવાય છે બેટા? સમાન પદ. પદ અને ટર્મ કહેવાય, ટર્મ. એટલે T1, T2, T3 કરશો બી, ધ્યાન રાખજો. 12મામાં 100% મળશે જ કોમર્સ લેશો તો. ઓકે, આ બધું થઈ ગયું બેટા. ચલો નેક્સ્ટ છે ત્રીજો પોઈન્ટ. આને આ તમને મેં કરાવી દીધું છે. ઓકે, સમાંતર શ્રેણી માટે જો પ્રથમ પદ એ હોય, સમાન તફાવત ડી હોય, તો તેનું nમું પદ નું વ્યાપક સ્વરૂપ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એની મેં આપણે ચર્ચા કરી લીધી છે. an બરાબર શું આવશે બેટા? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. nમું પદ માટે હોય છે બેટા. ઓકે, નેક્સ્ટ છે સમાંતર શ્રેણીના પ્રથમ પદ n હોય, એનો સરવાળો. એ જ બેટા સરવાળાનો સૂત્ર શું બનશે? Sn બરાબર શું કીધેલું બેટા? આ સૂત્ર તો સેમ ટુ સેમ છે, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જો બેટા સૂત્ર યાદ કરવામાં બહુ છોકરાઓને તકલીફ પડે છે અને યાદ ખરેખર રહેતું બી નથી. હું શોર્ટકટ રીતે સમજાવું છું. પ્લીઝ મારો વિડીયો, દરેક ચેપ્ટરના વિડીયો જુઓ. દરેક ચેપ્ટરમાં 90% વિડીયોમાં મારા બેટા સૂત્ર યાદ કરવાની એકદમ સહેલી ને સહેલી રીત કીધી છે બેટા. કોઈ પણ યુટ્યુબર સૂત્ર યાદ કરાવે છે, હું મારા વિડીયો તમે જુઓ અને કમેન્ટ કરીને કહો યસ સર, હા તમે યાદ થોડુંક કરાવતો છો પણ ઓછું, એટલે બની જાય છે તેવું. જો એક યાદ કર્યા an બરાબર, આ કોઈને બી યાદ રહે. એમાંથી શું કરવાનું છે બેટા? મેં કીધું 2 વડે ગુણવાનો છે, 2 વડે ભાગવાનો છે. બરાબર, આ સમજાવું છું ખાલી, હા એટલે ધ્યાન રાખજો. 2 વડે ગુણવાના છે, 2 વડે ભાગવાના છે, n ખાલી કરવાનો છે બેટા. એટલે અને આ 2 ક્યાં જશે? અહીં જશે. અને આ n છે અહીં આવી, તો બેટા અહીં આવે છે n ના છેદમાં 2 અને કાઉન્સ પૂરું. કાઉન્સમાં આવશે ને આ 2, મેં કીધું 2 વડે ગુણવાનો તો 2 વડે ભાગવાનો. એટલે આ સૂત્ર બની જશે. ઓકે, સમાંતર શ્રેણીનું છેલ્લું પદ L હોય કે છે, છેલ્લું પદ તમને આપી છે. આમાં જ તમને કહી દેશે બેટા, ચલો 100. તો આ શું થઈ ગયું? L થઈ ગયું. ક્યાં? એને જ કહીશું an. એને an અને L બંને કહીશું, ત્યારે સૂત્ર બની જાય છે આપણે a પ્લસ L બરાબર. શું બનશે બેટા? Sn બરાબર n ના છેદમાં 2 a પ્લસ L. ઓકે, એક હજુ એક એમસીક્યુ બેટા. ઘણા છોકરાને કન્ફ્યુઝન હોય છે, સર સમાંતર શ્રેણીને શું કહેવાય બેટા? સામાન્ય શું કહેવાય? સરેરાશ. સરેરાશ પણ કહેવાય છે. એટલે ABC શું કહે છે? જો ABC સમાંતર શ્રેણીમાં હોય, શું કહે છે બેટા? કોઈ 3 પદો સમાંતર શ્રેણીમાં હોય છે બેટા. જો ધ્યાન રાખજો, શું કીધું છે? આ એક મસ્ત કોન્સેપ્ટ છે જે ઘણા છોકરા કન્ફ્યુઝ રહે છે. ABC કે છે સમાંતર શ્રેણીમાં, A, B અને C ની વાત કરે છે. સમાંતર શ્રેણીમાં હોય તો B શું કહે છે? B બરાબર શું હશે? A વત્તા B. શું? A વત્તા B, A વત્તા C ના છેદમાં B. એટલે સરેરાશ લઈએ છીએ અને B અને B ને A તથા C ને સમાંતર શ્રેણીનો મધ્યક કહેવાય. યાદ રાખજો, મધ્યક પણ આ ચેપ્ટરમાં મધ્યક નવી દાખલા પૂછાશે, એટલે થોડુંક ધ્યાન રાખજો. સ્લાઇડ એ તમને ચેન્જ કરશે. ચલો આ ચેપ્ટરનો એક છેલ્લી વસ્તુ કહી દઉં. દરેક મારા વિડીયોમાં હોય છે, એટલે જે મારા આ વિડીયો જોવો છો તો બધા દરેક વિડીયોમાં જુઓ તો હું કેવું, હમણાં આપણે બેઝિક અને સ્ટેન્ડર્ડનો ગુણભાર લખ્યા. હું તમને કહી દઉં છું કે કયા ચેપ્ટરમાં કયો ક્વેશ્ચન કયા સેક્શનમાં રહેશે. જો બેટા આપણે બેઝિકની વાત કરીશું પહેલા. ઓકે, બેઝિકમાં કેટલા ગુણનો પૂછાય છે? તો મેં કીધું હતું 13 ગુણનો. તો જો એમાં સેક્શન વાઇઝ રહેશે બેટા. એ થોડુંક આ માહિતી મેં થોડુંક મોટું કરી દઉં છું. ઓકે, એ સેક્શન હશે, બી સેક્શન હશે, સી સેક્શન હશે અને ડી. જો ડી માં આમાં એક 50મો ક્વેશ્ચન પૂછાય છે બેટા. આ ક્વેશ્ચન નંબર છે.
ઓકે, અહીંયા મેં ક્વેશ્ચન લખી દઉં છું, ક્યુ લખી દઉં છું. ઓકે, એમાંથી ત્રીજો અને 17મો ક્વેશ્ચન એમસીક્યુમાં આવશે, એટલે 2 એમસીક્યુ, 1 અને 1, એક ગુણનો છે. બી સેક્શનમાં 28, ક્વેશ્ચન નંબર 28 અને ક્વેશ્ચન નંબર 29. ઓકે બેટા, આ 2 ગુણનો પૂછાશે, એટલે આ ખાસ માહિતી ધ્યાન રાખજો બેટા. ઓકે, સી સેક્શનમાં આ 40મો ક્વેશ્ચન રહેશે. સી સેક્શનમાં કેટલાનો રહેશે બેટા? 40 અને આ 50. ઓકે, 40મો ક્વેશ્ચન કેટલા માર્ક્સનો? સી સેક્શન હંમેશા 3 માર્ક્સનો આવે છે બેટા, ડી સેક્શન હંમેશા 4. તો ગણીશું આપણે, 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 12 અને 13, એટલે ટોટલ કેટલા થઈ ગયા બેટા? તો ટોટલ થઈ ગયા 13 ગુણનો છે. એટલે આ ખૂબ જ માહિતી, મેઇન માહિતી છે બેટા, કે તમને જો તમને મેં કીધું કે 3-4 વર્ષનો પેપર ઉચકીને જોઈ લેજો, ક્વેશ્ચન આવી રીતે જ રહેશે, એ સેક્શન બી સેક્શન, તો તમને બેટા ક્લિયર હશે. જે એકદમ નબળા છોકરાઓ છે, જેવો બેટા હજુ કેવું છે, જે લોકો ટાર્ગેટ રાખે છે મારે 100 માંથી 100, તો આ લોકો માટે આવું કશું નથી. હા, પ્રશ્ન કયા નંબર પૂછાશે એ ધ્યાન રાખજો, પણ આ નબળા છોકરાઓ માટે ખાસ જરૂરી છે. કેમ બેટા? નબળા છોકરાઓ માટે, જે લોકો કાચા છે, લોકો ગણિતમાં બહુ વધારે તકલીફ થતી છે, કે શું અમુક સિલેક્ટેડ ચેપ્ટર વાંચવાના, કેમ કે આખા વર્ષ ઘણા છોકરાઓ વાંચે છે પણ કશું થતું નથી. તો બેટા 5 ચેપ્ટર હું આપીશ, 100% એ ને એ જ પ્રશ્નો તમે સોલ્વ કરીને આવો, તમારે 80 માંથી 60+ માર્ક્સ આવશે. હું ખાલી 5 ચેપ્ટર કા 4 ચેપ્ટર કરી લેશો બેટા, આવી જશે. કેમ? હું કહીશ ને તમને, 16 માર્ક્સનો એક ચેપ્ટર છે, એકમાં ચેપ્ટર 14 માર્ક્સ છે, પછી એક 13 છે, ને પછી એક 11 છે. જુઓ, 10 20 30 40 અને આ 50, તો થઈ ગયા ખાલી આ 4 ચેપ્ટર. બરાબર? એવી રીતે 1-2 ચેપ્ટર હજુ લઈ લેશો, તમારે 60 તો પાક્કા થઈ જશે, અને એમાંથી તમારે પાસ થવાની ફૂલ ગેરંટી કે આવશે ને આવશે જ. ઓકે, ચલો, આ થઈ ગયું તમારે. ચલો, આ આપણે બેઝિક સ્ટેન્ડર્ડ વાળા છોકરાને કહી દઈશું. ચલો, સ્ટેન્ડર્ડ વાળાને જે ગુણભાર છે તે 9 માર્ક્સનો છે. સ્ટેન્ડર્ડનો વેટેજ કેટલા છે બેટા? તો આપણે સ્ટેન્ડર્ડની વાત કરી છે, ટોટલ 9 ગુણનો છે. એમાં એ સેક્શનની વાત કરું, અહીં ક્વેશ્ચન સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી. એમાં સેક્શન એમાં એક જ ક્વેશ્ચન પૂછાશે, ક્વેશ્ચન નંબર 5. પછી બી સેક્શનમાં ક્વેશ્ચન નંબર 29 છે બેટા. સી સેક્શનમાં 40 ને 41. ઓકે, અને ડી સેક્શનમાં કશું નથી. તો જો આમાં 3 માર્ક્સનો પૂછાય, 3,3, 2, 1. જો મેં તમને સ્ટેન્ડર્ડમાં કીધું, ચેપ્ટર વાઇઝ નો એમસીક્યુ આવશે બેટા, પહેલા, બીજા, ત્રીજા, ચોથા ચેપ્ટરના માર્ક એટલે ગુણભાર. જો 3 ને 3 6, 3 દુ 6, 6 7 8 1 9, એટલે ટોટલ કેટલા થાય છે બેટા? 9 ગુણભારનો થાય છે. સો પ્લીઝ દરેક વિડીયોમાં આવી રીતે મેં માહિતી આપું છું. સો મારો ઇન્ટ્રોડક્શન લેક્ચર 100% જોજો, તમને દાખલાઓ સમજ પડશે. ચલો, આપણે એના મળીશું હમણાં. એના 5 નહીં, પહેલા આવશે ઉદાહરણનો વિડીયો, ને પછી આવશે ને એક્સરસાઇઝનું ઉદાહરણ.